નમસ્તે વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 12 પ્રકરણ 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટર. ચલો આ ચેપ્ટરમાં આપણે કામ કરી રહ્યા છીએ. આમ તો કેપેસિટન્સ બોલવાની જરૂર નથી, અત્યાર સુધી એટલું તો આવ્યા જ નથી. આપણી વાતો બધી જ વિદ્યુત સ્થિતિમાન, બરાબર. અને સ્થિત તમને ખબર છે કે વિદ્યુત ભાર કેવા છે, સ્થિત છે. હાલ આપણે એને મૂવ કરાવતા નથી. ચલો વિદ્યુત સ્થિતિમાન તમે વ્યાખ્યાયિત કરી, બરાબર. શરૂઆતથી કામ ચેપ્ટર સમજજો, બરાબર. સૌ પ્રથમ વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યાયિત કરી, ત્યારબાદ આપણું મેઇન કામકાજ કે ભાઈ બિંદુવત વિદ્યુત ભારને લીધે એક વિદ્યુત ભાર છે. બિંદુવત વિદ્યુત ભારને લીધે આપણે શું કર્યું તો કોઈ પણ બિંદુએ ક્યાંક r અંતરે વિદ્યુત સ્થિતિમાન મેળવ્યું. અને એ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તમને ખબર છે, શું છે? V બરાબર kq/r. આ સારું છે, આમ તો આ મીડિયમ છે એટલે કોઈ પ્રશ્ન કરવાની માથાકૂટ જ નહીં. અને તમને ખબર હશે જવાબ તો સાહેબ જ આવવાના, આપણે ત્યાં આપવાનો છે. ઓકે, જે પરિસ્થિતિ છે. સારું, ચલો આપણી પાસે બિંદુવત વિદ્યુતભારને લીધે જે આપણું વિદ્યુત સ્થિતિમાન છે એ V બરાબર kq/r છે. ત્યારબાદ આપણે શું કર્યું તો ડાયપોલ લીધી, અને ડાયપોલના કેન્દ્રથી આપણે શું કર્યું, કોઈ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન મેળવ્યું. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર ફરીથી V બરાબર k, યાદ કરો ડાયપોલ છે તો ડાયપોલ મોમેન્ટ P ડોટ r કેપ ભાગ્યા r સ્ક્વેર. ઓકે છે, પેલું 1/r અનુસાર ચેન્જ થતું હતું અને ડાયપોલ એ 1/r સ્ક્વેર અનુસાર. ક્લિયર છે? આ લેક્ચર આપણે વાત કરી. સારું, ચલો આપણે એક કામ કર્યું, પહેલા બિંદુવત વિદ્યુતભાર લીધો, પછી ડાયપોલ, મતલબ એવું કહું કે બે વિદ્યુતભાર લીધા, બરાબર છે. હવે ઘણા બધા વિદ્યુતભારો હોય, મતલબ કે વિદ્યુતભારનું તંત્ર હોય આખું n વિદ્યુતભાર, ઘણા બધા વિદ્યુતભારો હોય તો એના લીધે વિદ્યુત ક્ષેત્ર રચાવાનું. અને એ વિદ્યુત ક્ષેત્રમાંનું કોઈ બિંદુ P હોય તો ત્યાં ગાડી પણ આપણને શું મળશે તો વિદ્યુત સ્થિતિમાન મળશે. જો આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલી રહ્યા છે, બરાબર. પહેલા એક વિદ્યુતભાર, પછી ડાયપોલ એટલે બે વિદ્યુતભાર. હવે હું એવું કહું છું કે ભાઈ વિદ્યુતભારોના તંત્રને લીધે, ચલો મારી પાસે ઘણા બધા વિદ્યુતભારો છે, વિદ્યુતભારોના તંત્રને લીધે વિદ્યુત સ્થિતિમાન. ઓકે, ચલો આજનો આપણો પ્રશ્ન છે, બરાબર. પહેલા એક વિદ્યુતભાર, પછી બે વિદ્યુતભાર, ઘણા બધા વિદ્યુતભારો, બરાબર. ઘણા બધા વિદ્યુતભારો લો તો એ વિદ્યુતભારના કારણે આજુબાજુ શું રચાશે તમને ખબર છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રચાશે. અને ત્યાં કોઈ બિંદુ આગળ આપણે વિદ્યુત સ્થિતિમાન જોવું છે. ચાલો કામ ચાલુ કરો. તો મારી પાસે હું એવું કહું છું કે ભાઈ અહીંયા ચલો અહીંયા કોઈ એક વિદ્યુતભાર Q1 છે, બરાબર છે. ચલો અહીંયા કોઈ પોઈન્ટ ઉપર દર્શાવું છું કે અહીંયા મારી પાસે વિદ્યુતભાર Q2 છે. અહીંયા દર્શાવું છું કે મારી પાસે વિદ્યુતભાર Q3 છે. અહીંયા દર્શાવું કે Q4 છે. અહીંયા દર્શાવું કે ભાઈ Q5 વિદ્યુતભાર છે. આમ તો તમને ખબર છે કે આપણે શું વાત કરી રહ્યા છે, વિદ્યુતભારોના તંત્રને લીધે. તંત્ર એટલે ઘણા બધા વિદ્યુતભારો હોય, કેટલા ખબર નથી, અનંત સુધી તો n કહું છું, બરાબર. પણ અહીંયા મેં 5 દર્શાયા છે, અહીંયા મેં કેટલા 5 દર્શાયા છે, બરાબર. પછી આપણે n સાથે જોડી કાઢવા. ઓકે, ચલો હવે આ વિદ્યુતભારો છે તો આ વિદ્યુતભારોના કારણે અહીંયા શું રચાયું છે, વિદ્યુત ક્ષેત્ર રચાયું છે. ઓકે છે. હવે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એમાંનું કોઈ બિંદુ અહીંયા હું લઉં છું કે ભાઈ આ મારો P બિંદુ છે, બરાબર. એ વિદ્યુત ક્ષેત્ર રચાય ને તંત્રના કારણે, તો P બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન મારે જોવું છે. ચલો હવે P બિંદુથી અહીંયા Q1 સુધીનું અંતર એ r. ચલો એને હું નામ આપું છું R1P. દરેક તમને ખબર છે કે દરેક આપણે અંતર દરેક વિદ્યુતભારનું ક્યાંથી P થી માપીશું, કેમ કે P પોઈન્ટ આગળ જ આપણે કરવું છે. તો ચલો આ Q1 થી આપણી પાસે P1. ચલો ત્યારબાદ શું લખું, R2P. ચલો અહીંયા શું લખું, R3P. ઓકે છે. ચલો આની માટે શું લખું, R4P.
અને એ આની માટે આ લખીએ r phi p. ચલો ક્લિયર છે. દરેક ક્યાં તો p બિંદુ આગળ, દરેક p બિંદુ આગળ વિદ્યુત સ્થિતિ. ઓકે, હવે ચલો મારે તો શું કરવું છે કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે p બિંદુ આગળ. અને જો તમને અગાઉ યાદ હોય તો તરીકે આપણી પાસે પેલું પહેલા q1 વિદ્યુત ભારના લીધે તો વિદ્યુત સ્થિતિમાન તમને ખબર છે. બરાબર, તો ડાયપોલ હતી તો ડાયપોલમાં આપણે શું કર્યું, પહેલા q1 પ્લસ q ના લીધે વિદ્યુત સ્થિતિમાન, પછી માઈનસ q ના લીધે વિદ્યુત સ્થિતિમાન. તો અહીં પણ કંઈક એવું જ કામ કરું છું કે ભાઈ q1 આ q1 જે વિદ્યુત ભાર છે, q1 વિદ્યુત ભારને લીધે p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. ચાલો આના લીધે વિદ્યુત સ્થિતિમાન, તો વિદ્યુત સ્થિતિમાન શું થશે, તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તમને ખબર છે, નામ આપું છું આને q1 ના કારણે છે એટલે v1 નામ આપું છું. v1 બરાબર k q1 બાય r, શું છે અંતર 1p. ચલો અહીંયા k શું છે તો કે ભાઈ k એટલે કે આપણો ઉલંબનો અચળાંક. બરાબર ને, આપણે સારી રીતના ઓળખીએ છીએ. ચલો કુલંબનો અચળાંક. હવે q1 શું છે તો આ વિદ્યુત ભાર રહ્યો, આ અંતર રહ્યું. ક્લિયર. હવે આવીને આવી વાત, ચલો હું એમ કહું કે ભાઈ q2 વિદ્યુત ભાર આ રહ્યો q2, એના કારણે તો q2 ના કારણે પણ સેમ પરિસ્થિતિ જેમ કે ડાયપોલમાં કર્યું, q2 વિદ્યુત ભારને લીધે શું જોઈએ છે તો p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. ચલો તમને બધાને ખબર છે વિદ્યુત સ્થિતિમાન શું થશે તો કે ભાઈ v2 બરાબર k q2 ભાગ્યા r 2p. ઓકે, ચલો આગળ. હવે તમને ખબર છે કે ભાઈ q1 ના લીધે q2 ના કારણે આ પ્રમાણે q3 q4 q5 ક્યાં સુધી, તો આ તમે 5 સુધી દર્શાવી પણ n સુધી. બરાબર, તો હવે એવું કહું છું કે મારી પાસે ક્યાં અહીંયા qn, બરાબર, એ આ q5 સુધી દર્શાવી. હવે એવું વિચારો કે ભાઈ અહીંયા એ આ વિદ્યુત ભાર છે ને એને હું દર્શાવું છું qn, ઘણા બધા n સુધી. તો અહીંયા અંતર આપણું શું થઈ ગયું r np. બરાબર, જે નંબર આવતો કઈ પ્રમાણે. તો હવે ડાયરેક્ટ n ના કારણે લખું છું કે ભાઈ q n વિદ્યુત ભારને લીધે p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. ચલો qn ના કારણે વિદ્યુત સ્થિતિમાન, તો એને નામ આપું છું vn. શું થશે k qn ભાગ્યા r, શું થશે np. ક્લિયર છે. દરેક અલગ અલગ માટે વિદ્યુત સ્થિતિમાન તમને ખબર છે, તે બિંદુવત વિદ્યુત ભારના કારણે વિદ્યુત સ્થિતિમાન જોઈ છે એટલે દરેકને ખબર છે. ચલો હવે આ તો q1 q2 q3 ક્યાં સુધી qn સુધી છે. બરાબર, તો મારે તો આ બધાના લીધે આખું જે તંત્ર ભર્યું આ બધાના લીધે p બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન જોતું હોય, બરાબર, તો શું કરવું પડશે, આ બધા વિદ્યુત સ્થિતિમાન ભેગા કરવા પડશે. યાદ કરો ડાયપોલમાં શું કર્યું, બંને પછી ભેગા કર્યા કે નહીં, v1 v2. તો અહીંયા પણ મારી પાસે એક કામ કરું છું કે ભાઈ સંપાતપણાના સિદ્ધાંત અનુસાર, બરાબર, શું છે તો કુલ વિદ્યુત સ્થિતિમાન. ચલો સંપાતપણાના સિદ્ધાંત અનુસાર કુલ વિદ્યુત સ્થિતિમાન પોતે કેવી અદિશ ભૌતિક રાશિ. તો કે v બરાબર v1 v2 vn. બરાબર, ચલો લઈ લો v1 v2 ખબર છે. v1 કેટલા છે તો k q1 ભાગ્યા r1p પ્લસ k q2 ભાગ્યા r2p પ્લસ અપ ટુ ક્યાં સુધી તો k qn ભાગ્યા rnp. ક્લિયર. ચલો દરેક માંથી જો અચળાંક કોમન નીકળે છે કાઢી દો, k બહાર કાઢો, બધી શું મારી પાસે તો k
Q1 ભાગ્યા R1P પ્લસ Q2 ભાગ્યા R2P પ્લસ ક્યાં સુધી તો Qn ભાગ્યા Rnp સુધી મળી. ચલો V કઈ કાઢવો મળે છે. હવે જો તમને ખબર છે Q1 Q2 Q3 Q4 Q5 ક્યાં સુધી Qn સુધી, તો અહીંયા સરવાળો છે બરાબર. સરવાળો છે તો આ સરવાળાને હું સિગ્મા સ્વરૂપે દર્શાવી શકું. થોડું આપણું શું થાય પદ સરળ થઈ જાય. તો અહીંયા V બરાબર જો k સરવાળાને સિગ્મા વડે દર્શાવી દઉં છું તો સિગ્મા બરાબર અહીંયા શું કરું તો qi ભાગ્યા rip અને i શું તો i બરાબર 1 થી n થઈ ગયું બરાબર. i દર્શાવે i શું તો 1 થી n સુધી દર્શાવે 1 2 3 4 ક્યાં સુધી n સુધી મૂકી દે બરાબર. ip i 1 2 3 4 મૂકી દે. ચલો ક્લિયર. તો વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય બરાબર, પહેલા બિંદુઓ વિદ્યુતભારના લીધે p બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન, પછી ડાયપોલ મતલબ કે બે આપણી પાસે વિદ્યુતભારો છે એના લીધે વિદ્યુત સ્થિતિમાન, અને હવે આપણે વાત કરી રહ્યા છીએ વિદ્યુતભારોનું તંત્ર. ઘણા બધા વિદ્યુતભારો હોય તો એના લીધે મને વિદ્યુત સ્થિતિમાન આ સૂત્ર અનુસાર મળશે. ચલો ક્લિયર છે. હવે અહીંયા ચલો આ સૂત્રની અંદર હજુ થોડો ફેરફાર કરું છું. આપણી પાસે કામ તો થઈ ગયું, આપણું આ સૂત્ર આવી ગયું, પણ તમને એક વસ્તુ નોંધ કરો કે ભાઈ અહીંયા આપણે જે સ્થાન સદિશની વાત કરી છે, સ્થાન સદિશની વાત કરી છે. ચલો પહેલા તો આટલું નોંધી કાઢજો. વિદ્યુતભારોના તંત્રને લીધે વિદ્યુત સ્થિતિમાન પ્રશ્ન મોટા ભાગે પરીક્ષામાં આવતો નથી. સોરી. ચાલો ચલો અહીંયા આપણે હું એવું કહું છું કે મારી પાસે જે સૂત્ર છે આ રહ્યું આપણું મેઇન સૂત્ર. ચલો આ રહ્યું આપણું સૂત્ર. હવે અહીંયા હું એમ કહું કે ભાઈ ઉગમ બિંદુથી P નો આપણે જે P પોઈન્ટ આગળ વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે, ઉગમ બિંદુથી P નો સ્થાન સદિશ કેટલો તો સ્થાન સદિશ આ. ઉગમ બિંદુથી P નો અજો પેલા તો આપણે કમ્પ્લીટ કામ રેડી હતું. કામ રેડી એટલે કેવું કારણ કે આ Q વિદ્યુતભાર રહેલી બરાબર, અને અહીંયા કોઈ P પોઈન્ટ રહે બરાબર. તો આપણે શું કરીએ યામાર્ક્સ પદ્ધતિનું જે ઉગમ બિંદુ અહીંયા જ લઈએ, અહીં એટલે એ તો આ સ્થાન સદિશ થઈ ગયું. આ જ કામ કરે તું એટલે એ તો ક્લિયર હતું. પણ ઘણા બધા હોય એટલે તમે ક્યાં તો એને તો કઈ નક્કી નહીં. તો આપણો અહીંયા ક્યાંક અલગ પોઈન્ટ આગળ શું છે તો આપણું યામાર્ક્સ પદ્ધતિનું ઉદ્ગમ બિંદુ છે. તો એ ઉદ્ગમ બિંદુથી P સુધીનો સ્થાન સદિશ તેને R વડે દર્શાવું છું. ખબર પડી કે R1P 2P આવા નામ કેમ આપતો હતો બરાબર. તો અહીંયા ઉગમ બિંદુ આપણું અલગ પોઈન્ટ આગળ છે તો એના માટે ઉગમ બિંદુથી આ P પોઈન્ટ સુધી આવે એનો સ્થાન સદિશ R વડે દર્શાવો. અને જે આપણા વિદ્યુતભારો છે Q1 Q2 ડેશ ડેશ ક્યાં Qn વિદ્યુતભારોના સ્થાન સદિશ જેને શું નામ આપું છું કે ભાઈ R1 R2 ડેશ ડેશ Rn. ચલો ઉગમ બિંદુથી P નો સ્થાન સદિશ આ Q1 Q2 Q3 આ બધાનો અહીંયા P બિંદુ સુધીનો નહીં, આ તો સ્થાનાંતર સદિશ છે. આ વસ્તુ સમજો. હું તો ઉગમ બિંદુથી ગણું છું. ઉગમ બિંદુથી P નો સ્થાન સદિશ એ R અને ઉગમ બિંદુથી Q1 નો સ્થાન સદિશ એ R1 R2 R છે બરાબર. તો પછી આ જે સૂત્ર છે આ સૂત્ર હું બદલાવ કરીશું. જો બદલાવ કરું છું B બરાબર K સમેશ I બરાબર 1 થી n Qi ભાગ્યા અહીંયા R માઈનસ Ri. સૂત્ર થોડું બદલી R માઈનસ Ri. હવે અહીંયા આ R સ્થાન સદિશ શું છે તો ઉગમ બિંદુથી P નો સ્થાન સદિશ છે, અને Ri શું છે તો એ આપણા Q1 Q2 Q3 એના સ્થાન સદિશો છે. તમે આ વસ્તુ સમજી લો કે ચલો આના આકૃતિ લાવો કે આ Q વિદ્યુતભાર
બરાબર. હવે એમ કહું કે ચલો યામાસ પદ્ધતિનો ઉદ્ગમ બિંદુ આ લીધો અને P પોઈન્ટ અહીં છે. ઓકે છે. તો આ P નો સ્થાન સદિશ R થયો, બરાબર કે નહીં? હવે આ જે સ્થાન સદિશ છે, આપણો Q પોઈન્ટ આગળનો જે સ્થાન સદિશ છે, Q પોઈન્ટ આગળનો આ ધારો કે Q1 છે તો એને R1 નામ આપો. આવો Q2 હોય તો એના માટે શું કરી શકું ફરીથી? ધારો કે અહીંયા Q2 છે તો એના માટે R2 નામ આપો. સમજાય છે? તો મારે તો શું કરવું છે કે ભાઈ Q1 ને લીધે P બિંદુ આગળ, બરાબર? એટલે કે આ Q1 થી P નું અંતર જોઈએ છે તો એ આ સદિશ આ થયો. તો સ્થાનાંતર સદિશ ધોરણ 11 સમતલમાં ગતિ સ્થાન સદિશ સ્થાનાંતર સદિશ ઉગમ બિંદુથી જે તે બિંદુ હોય એને જોડતો સદિશ એટલે આપણો સ્થાન સદિશ. હવે અહીંયા સ્થાનાંતર સદિશ, બરાબર? તો અંતિમ ઓછા પ્રારંભિક, અંતિમ ઓછા પ્રારંભિક એટલે અહીંયા અંતિમ કયો છે R, પ્રારંભિક એટલે આ કયો છે R1. તો અહીંયા શું થશે? R માઈનસ R1 થાય. જો આ પોઈન્ટ માટે વાત કરું તો આ પોઈન્ટ માટે શું થશે? A R. તો આની માટે શું થયો? R માઈનસ R2 થશે. સમજાય છે વસ્તુ? તો આ વાત દર્શાય છે. સ્થાનાંતર સદિશ આવશે ને આપણે તો આની માટે વાત કરું. ઉગમ બિંદુ તો ક્યાંક અલગ છે. તો અહીંયા R માઈનસ Ri એટલે R માઈનસ Ri શું છે? તો R ઉગમ બિંદુથી P નો સ્થાન સદિશ છે. Ri શું છે? તો આ દરેક અલગ અલગ જે વિદ્યુત ભારક હોય એના શું છે? આપણા સ્થાન સદિશ. એટલે આપણો સ્થાનાંતર સદિશ ક્યાંથી? તો પર્ટિક્યુલર Q થી P સુધીનો, Q1 થી P સુધીનો, Q2 થી P સુધીનો, Q3 થી P સુધીનો. ઓકે છે? ક્લિયર મગજમાં? અહીંયા સુધી કામ પૂરું થઈ ગયું. છતાં અહીંયા સુધી આપણે દર્શાવો. આમ તો આટલો સુધી તમને એવો પ્રશ્ન કર્યો કે વિદ્યુત ભારના તંત્રને લીધે વિદ્યુત સ્થિતિમાં તમે અહીં સુધી લખો, કામ ઓકે છે, બરાબર? પણ થોડું આપણે વધારે અહીંયા સુધી દર્શાવી શકીએ, બરાબર? અહીંયા સુધી લખ્યા તો પણ ઓકે છે. આકૃતિની જરૂર નથી. આ તમે ફક્ત તમને 11મું ધોરણ યાદ કરાવવા માટે આકૃતિ દોરી દઈ, બરાબર? નહીતર ઘણા તો દોરી કાઢે છે. સારું, ચલો ક્લિયર? અહીંયા સુધી કામ આટલું નોટ કરી લો. આપણો પ્રશ્ન પૂરો. વિદ્યુત ભારના તંત્રને લીધે હું માનું છું ત્યાં સુધી આકૃતિથી તમને આ વસ્તુ ક્લિયર થયો હશે, બરાબર? ના થયો હોય તો પછી જય શ્રી રામ. સારું, ચલો ક્લિયર. હવે ત્યારબાદ આપણે એક અલગ પ્રશ્ન જે તમે પ્રકરણ 1 માં પણ ભણ્યા છે. આમ તો એટલું જ કામ કરી એવું નહીં લાગતું કે પ્રકરણ 1 ની અંદર જે કામ તમે વિદ્યુત ક્ષેત્ર માટે કર્યું એવું કામ અહીંયા તમે શાની માટે? તો વિદ્યુત સ્થિતિમાન માટે કરી રહ્યા છો ને, એવું જ છે કામ. ચલો ક્લિયર છે? વિદ્યુત ભારોના તંત્રને લીધે વિદ્યુત સ્થિતિમાન ક્લિયર. હવે વાત કરવી છે સતત વિદ્યુત ભાર વિતરણ. યાદ આવી ગયું? આ તો પહેલા પ્રકરણનું છે તો પછી એનું શું કરવા ભણાવો છો? ચલો મને ખબર છે કે સતત વિદ્યુત ભાર વિતરણ તમારો મુદ્દો પહેલા ચેપ્ટરમાં આવી ગયો છે. ચલો હવે આપણો મુદ્દો છે સતત વિદ્યુત ભાર વિતરણ. સતત વિદ્યુત ભાર, આમ તો એમ કહું કે સતત વિદ્યુત ભાર વિતરણને લીધે મારે વિદ્યુત સ્થિતિમાન જોવું છે. જો પ્રશ્ન એનો એ તમે પ્રકરણ 1 ની અંદર શું ભણ્યા છો? સતત વિદ્યુત ભાર વિતરણ ભણ્યા. પણ એ કોની માટે? તો વિદ્યુત ક્ષેત્ર માટે, બરાબર ને? સતત વિદ્યુત ભાર વિતરણ છે એના પણ જો તમને યાદ હોય, બરાબર? પ્રકરણ 1 છે, યાદ જ છે બધા. એને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી. 3 ભાગ કયા કયા? યાદ કરો. સતત વિદ્યુત ભાર વિતરણને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી દઉં, યાદ કરો. ચલો યાદ આવી ગયું હશે. રેખીય વિદ્યુત ભાર વિતરણ, પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ અને ત્રીજું છે કદ વિદ્યુત ભાર વિતરણ. બરાબર છે? હવે મગજમાં થિયરી યાદ બરાબર આવી ગઈ હશે. તો સતત વિદ્યુત ભાર વિતરણ. હવે અહીંયા આપણે કઈ આ થિયરી ફરીથી ભણવા નથી બેસવાનું, બરાબર? પણ આપણે ખાલી ફક્ત તમને સૂત્ર દર્શાવું છું કે ક્યાં ઉદાહરણ સ્વરૂપે આવે કામકાજ કરવાનું. તો એમાં તમને વિદ્યુત ક્ષેત્રના તો ખબર જ છે, સાથે સાથે વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો પણ ખ્યાલ હોય એ માટે. ચલો તો સતત વિદ્યુત ભાર વિતરણ આપણે 3 ભાગમાં ડિવાઈડ કરીએ છીએ. પહેલું કયું? તો રેખીય વિદ્યુત ભાર વિતરણ.
સતત વિદ્યુતભાર વિતરણ, એમાં રેખીય વિદ્યુતભાર વિતરણ એટલે યાદ કરી લેજો પેલો કઈક સળિયો લેતા હતા L લંબાઈનો, બરાબર છે ને, L લંબાઈનો સળિયો લેતા હતા અને એ સળિયામાં સતત શું થયા છે, વિદ્યુતભાર વિતરિત થયેલા છે. ઓકે, રેખીય વિદ્યુતભાર વિતરણ ની વાત કરીએ તો રેખીય વિદ્યુતભાર વિતરણને લીધે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મને શું મળે? મારો પ્રશ્ન તો આ છે, મારે તો કેમ કઈ વાત છે કે ભાઈ રેખીય વિદ્યુતભાર વિતરણને લીધે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું મળે? ચલો હું તમને હવે જો આપણે ફરીથી કઈ સાબિતી કરવા બેસવા નથી, જે કામ તમે વિદ્યુત ક્ષેત્ર માટે કરીને આવ્યા છો પ્રકરણ 1 માં, અહીં તમને સીધું સૂત્ર દર્શાવું છું, બરાબર? સૂત્ર ઉપરથી ખ્યાલ આવો. ચલો આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર એટલે V વડે દર્શાવ. ઓકે છે, V કે તમને ખબર છે કે ભાઈ ક્યાંક કુલમ અચળાંક મૂક્યો છે, સંકલન લઈ રહ્યો છું લંબાઈ L માટેનું લેમ્બડા dl ભાગ્યા r માઈનસ r I. ચલો આ એક સૂત્ર લખ્યું છે, બરાબર? વિદ્યુત સ્થિતિમાન, બરાબર, રેખીય વિદ્યુતભાર વિતરણને લીધે અને L લંબાઈ માટે છે, આને VL નામ આપું છું. L આવે એટલે સમજી લેવાનું કે રેખીય L સળિયાની વાત થઈ રહી છે. ચલો આ જે સૂત્ર છે, પહેલા તો તમે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું છે આપણું? V બરાબર KQ/R છે કે નહીં? ઓકે, તો વિદ્યુત સ્થિતિમાન જ છે. ચલો આ રહ્યો કે હવે અહીંયા સંકલન લીધું છે L. સંકલન એટલે સપોઝ તમારી પાસે આ L લંબાઈનો સળિયો છે, આ L લંબાઈનો સળિયો રહ્યો, બરાબર, અને આની ઉપર શું થયું કે ભાઈ વિદ્યુતભાર સતત વિતરિત થયેલો છે. તો અહીંયા ટોટલ L લંબાઈનો આપણે શું કરતા હતા, ભાઈ નાનો સૂક્ષ્મ dl ખંડ લેતા હતા, બરાબર ને? નાનો સૂક્ષ્મ dl ખંડ લેતા અને દરેક સૂક્ષ્મ dl ખંડનું આપણે શું કરતા હતા, સતત સરવાળો એટલે કે સંકલન. ક્યાં સુધીનું? તો L સુધી. આપણે જેટલો સળિયો એટલું ને તો L સુધીનું. તો સંકલન ક્યાં? L. સંકલન તો L લંબાઈના સળિયા લેમ્બડા ઇન્ટુ dl. ચલો પહેલા તો ટર્મ યાદ કરવા, લેમ્બડા યાદ આવે છે? ઓ સાહેબ સાંભળેલો તો, હા, આમ મુદ્દો યાદ આવ્યો તો યાદ આવી જવો જોઈએ. લેમ્બડા શું છે? તો ચલો આ સૂત્રના પહેલા તો આપણે પદ લખી દઈએ. જ્યાં લેમ્બડા શું દર્શાવે છે? તો રેખીય વિદ્યુતભાર ઘનતા. રેખીય વિદ્યુતભાર ઘનતા યાદ કરો, શું કહેતા હતા આપણે? dq/dl યાદ આવે છે? લેમ્બડા dq/dl એકમ લંબાઈ દીઠ જે વિદ્યુતભાર છે એ આપણી શું છે? રેખીય વિદ્યુતભાર ઘનતા. યાદ આવ્યું? તો એનો મતલબ જો સૂત્ર V આ કે q/r, તો અહીંયા છેદમાં શું આવે છે? r આવે છે, એટલે r - ri. મેં અગાઉ સ્પષ્ટતા કરી r - ri ની તેમ જ, બરાબર? યાદ કરજો, r કોન્સ્ટન્ટ સદિશ p બિંદુ, ઉગમ બિંદુથી p બિંદુ સુધી, અને r i શું દર્શાવે છે? તો જુદા જુદા તમે ખંડ લીધા ને પાછા, અને નાના ખંડ લીધા છે, r1 r2 r3, તો એ દરેક માટે. ચલો હવે લેમ્બડા ઇન્ટુ dl, આ dq ને સૂત્રનો કરતા બનાવો તો dq બરાબર શું થાય? લેમ્બડા ઇન્ટુ dl થયો. એટલે dq આ તો નાનો વિદ્યુતભાર કયો? dq ની વાત કરે, બરાબર? આટલો નાનો વિદ્યુતભાર હોય તો એને dq કહું, પણ આખો વિદ્યુતભાર તો એનો q જ કહું, ટોટલ. તો અહીંયા q બરાબર શું થયું? લેમ્બડા ઇન્ટુ dl. તો લેમ્બડા ઇન્ટુ dl એટલે શું દર્શાવે છે? q દર્શાવે છે ને? લેમ્બડા ઇન્ટુ dl એટલે મૂળ મુદ્દે શું? વિદ્યુતભાર દર્શાવે છે, ટોટલ L લંબાઈ. થઈ ગયો? ક્લિયર? ચાલો હવે થોડા પદોની હજુ માહિતી આપી દઈએ. dl શું છે? તો dl શું દર્શાવે છે? તો સૂક્ષ્મ લંબાઈ ખંડ, બરાબર? સૂક્ષ્મ લંબાઈ, આ સૂક્ષ્મ લંબાઈ dl જેટલી, નાની dl ભેગા કરી આપણે સતત સરવાળો એટલે કે L સુધી સંકલન કરે છે. ચલો ત્યારબાદ અહીંયા r શું દર્શાવે છે? આ r એ શું છે? તો p બિંદુનો ઉગમ બિંદુથી p સુધીનો, ઉગમ બિંદુથી p સુધીનો સ્થાન સદિશ છે. અને ri શું દર્શાવે છે? ri શું દર્શાવે છે? તો આ જે લંબાઈ ખંડ છે ને,
સૂક્ષ્મ લંબાઈ ખંડોના આ લંબાઈ ખંડ ધારો કે આવા ઘણા બધા ડીએલ હશે તો આ એક માટે r1 બીજા માટે r2 r3 લઈ શકાય કે નહીં બરાબર મેં તમને આ આકૃતિ દ્વારા સ્પષ્ટતા કરી હતી સ્થાન સદિશ સ્થાનાંતર સદિશ આ યાદ રહેવું જોઈએ ચલો ri શું છે તો સૂક્ષ્મ લંબાઈ ખંડનો સ્થાન સદિશ બરાબર અને એ I બરાબર 1 2 3 s n ક્લિયર આ વસ્તુ ખ્યાલ હોવો જો આની હવે મારે કઈ આની સાબિતી આવવા બેસવું નથી બરાબર જે તમારા બુકમાં છે બી નહીં એનસીઈઆરટી બુકમાં હવે ફક્ત સતત વિદ્યુતભાર વિતરણ મતલબ એનો પણ પાઠ કરી રેખીય વિદ્યુતભાર વિતરણને લીધે વિદ્યુત સ્થિતિમાન શું મળે તો આ સૂત્ર અનુસાર મળે હવે આ સૂત્રમાં આવતા પદો શું દર્શાવે છે તો કે તો તમને ખબર છે કે ભાઈ કુલમ અચળાંક લેમ્બડા તો રેખીય વિદ્યુતભાર ઘનતા છે dl સૂક્ષ્મ લંબાઈ ખંડ છે r ઉગમ બિંદુથી જે તે p બિંદુનો સ્થાન સદિશ ને ri સૂક્ષ્મ લંબાઈ ખંડનો સ્થાન સદિશ ક્લિયર છે ચલો આ વાત થઈ રેખીય વિદ્યુતભાર વિતરણના લીધે બરાબર આની જરૂર નથી આ ફક્ત તમારી સમજ માટે મૂકી તો આ સૂત્ર ખબર હોય એટલે તમે આની સાથે કમ્પેર કરી શકો કે ભાઈ આ વિદ્યુત સ્થિતિમાન છે તો સ્વાભાવિક સૂત્ર છે બરાબર ચલો હવે ત્યારબાદ રેખીય વિદ્યુતભાર વિતરણને લીધે કીધું તો હવે આપણી પાસે નંબર 2 કયું છે યાદ કરો હાલ કીધું તો પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણને લીધે વિદ્યુત સ્થિતિમાં કશું છું આમતાવાળા ચલો પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણને લીધે વિદ્યુત સ્થિતિમાં એવું લાગે કે પ્રકરણ 1 નું કામ કરી રહ્યા ને સારું રેખીય વિદ્યુતભાર વિતરણને લીધે વિદ્યુત સ્થિતિમાં સૂત્ર લખ્યો પૃષ્ઠવાળું યાદ આવી જવું જોઈએ આના ઉપરથી આમાં શું લીધું આપણે એક સળિયો લીધો તો l લંબાઈ પૃષ્ઠ છે બરાબર તો કોઈ પદાર્થનો પૃષ્ઠભાગની આપણે વાત કરીએ એટલે મતલબ ક્ષેત્રફળ આપણે એટલો એરિયાની વાત કરી રહ્યા છીએ તો ચલો એનું આપણે શું મેળવવું છે તો આપણે તો વિદ્યુત સ્થિતિમાન તો v ચલો અહીંયા l લંબાઈનો સળિયો હતો l લંબાઈ હતી ટોટલ અહીંયા આપણે શાની વાત કરી રહ્યા એરિયાની બરાબર એરિયાની વાત કરી રહ્યા એટલે આપણે ઇંગ્લિશમાં પેલું સરફેસ કહીએ એટલે આને હું vs વડે દર્શાવું છું પૃષ્ઠની વાત આવી સપૃષ્ઠ એટલે સરફેસ તો s વડે દર્શાવું ચલો સૂત્ર શું કરું તો k અચળાંકને તો બહાર કાઢી દો સંકલન શાની પર લેવાનું છે તો પૃષ્ઠ પરનું સંકલન લેવાનું અને લેમ્બડા * dl બરાબર અહીંયા રેખીય વિદ્યુતભાર ઘનતા તો અહીંયા શું આવશે હા યાદ કરો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને જેને તમે સિગ્મા વડે દર્શાવતા હતા યાદ આવ્યું પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને પાછું ક્ષેત્રફળ તો * d ભાગ્યા r - ri યાદ આવી જવું જોઈએ ચલો સિગ્મા શું દર્શાવે છે અહીંયા સિગ્મા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા બરાબર સિગ્મા શું છે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એટલે શું કહું સિગ્મા બરાબર dq ભાગ્યા d dq નો સૂત્રનો કરતા બને એટલે સિગ્મા * da થઈ ગયું એટલે આ શું મૂક્યું છે dq બરાબર અને એનો સતત સરવાળો થશે એટલે q આવી ગયું સંકલન સતત સરવાળો થશે ચલો એના એ જ પદો બરાબર હવે da શું દર્શાવે છે તો સૂક્ષ્મ પૃષ્ઠનો ખંડ છે એરિયા એટલો સૂક્ષ્મ પણ નાનો તો સૂક્ષ્મ પૃષ્ઠ ખંડ બરાબર આ કેવું કોઈ રેન્ડમ આકારની વાત કરું તો આનો આખો નાનો ભાગ બરાબર આ ડીએ અને આવા ઘણા બધા ડીએ જોઈન કરે એક પૃષ્ઠ માટે આપણે વાત કરી રહ્યા છે સમજાય છે જે રીતના પેલું l લંબાઈનો સળિયો છે ત્યારબાદ r અને ri સેમ જ છે બરાબર r શું છે તો r આપણો ઉગમ બિંદુથી p બિંદુનો સ્થાન સદિશ અને ri શું છે તો
અહીંયા સૂક્ષ્મ લંબાઈ ખંડ હતું, અહીંયા તમને ખબર છે સૂક્ષ્મ પૃષ્ઠખંડ, સૂક્ષ્મ પૃષ્ઠખંડનો સ્થાન સદિશ, બરાબર, અને આર સોરી આઈ શું દર્શાવે છે 1 2 ડેશ ડેશ એચ, ક્લિયર? સતત વિદ્યુતભાર વિતરણ 3 પ્રકાર: રેખીય વિદ્યુતભાર વિતરણ, પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ, અને હજુ એક બાકી રહ્યું. કયું? સંભળાય નહીં? ગમે તેટલું કહો સાહેબ તમને સંભળાશે નહીં. સાચી વાત છે. સારું, તો હવે વાત કરવી છે કદ વિદ્યુતભાર વિતરણની. સારું, આ બધા સૂત્રોનું ધ્યાન રાખજો, બરાબર? આપણે ક્યાંક વળી ઉદાહરણ સ્વરૂપે આના ઉદાહરણમાં કામ કરવાનું આવે આ સૂત્રો સાથે, કે સૂત્ર ખબર હોવા જોઈએ, બરાબર? ચાલો, હવે વાત કરવી છે મારે કદ વિદ્યુતભાર વિતરણને લીધે વિદ્યુત સ્થિતિમાન. ત્રીજો મુદ્દો. ચાલો, તો હવે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર V વડે દર્શાવો, અને કદ છે એટલે પાછું વોલ્યુમ, એટલે એને પણ V વડે, બરાબર? ચલો, K તો આપણો કુલમ અચળાંક બહાર જ ફરતો હશે. સંકલન ક્યાં? જે તે કદ ઉપરનું. ચલો, અહીંયા સિગ્માની જગ્યાએ આપણે મૂકીએ છીએ રો ઇન્ટુ dv ભાગ્યા r માઈનસ ri. ચલો, આ આવ્યું આપણું સૂત્ર. અહીંયા રો શું દર્શાવે છે? પ્રકરણ 1 સારી રીતના યાદ છે. શું છે આપણી પાસે? કદ વિદ્યુત ભાર ઘનતા. કદ વિદ્યુત ભાર ઘનતા યાદ આવી ગયો છે. રો બરાબર dq ભાગ્યા dv. dq ને સૂત્ર કરો તો dv ઇન્ટુ રો, રો ઇન્ટુ dv થઈ ગયું, આપણું dq છે. ચાલો, આગળ તો dv શું દર્શાવે છે? dv શું છે? તો એક સૂક્ષ્મ પૃષ્ઠખંડ હતો, તો સૂક્ષ્મ કદ ખંડ છે. સૂક્ષ્મ કદ નો ખંડ, કોઈ નાનો કદ છે એનો ખંડ આપણે દર્શાવે છે. ચલો, r શું દર્શાવે છે? r તમને ખબર છે કે ભાઈ ઉગમ બિંદુથી P સુધીનો સ્થાન છે. બિંદુથી P સુધીનું સ્થાન નીચે લખવાનું મજા નહીં આવતી. સારું, ચલો, ri શું છે? તો ri એટલે આપણી પાસે કયું છે? સૂક્ષ્મ કદ ખંડ. તો સૂક્ષ્મ કદ ખંડનો સ્થાન સદિશ, ક્લિયર? i બરાબર 1 2 n. ચલો, મારે તો સતત વિદ્યુતભાર વિતરણ, બરાબર, જતું રહ્યું. રેખીય વિદ્યુતભાર વિતરણ, પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ અને કદ વિદ્યુતભાર વિતરણ, બરાબર. ત્રણેયના સૂત્રો શું દર્શાવે છે એ પણ આપણે માહિતી આપી, બરાબર? આપણે સાબિતી નથી કરવાનું છે. ચલો, ક્લિયર? બરાબર, ક્યાંક આગળ અમે યુઝ કરીશું. ચલો, હવે આગળ જો તમને ખબર પડે તો ક્યાંક તમે પ્રકરણ 1 ની અંદર એમ થતું છે સાહેબ એમ કહું પ્રકરણ 1 જ ભણાવો. આ પ્રકરણ 1 ચાલુ કરી વિચારનું થોડી વાતો કરી લઈએ, બરાબર? કેમ કે એમાંથી જ આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે માટે. સારું, ચલો, નોંધ કરી લીધું છે? હા, બસ, નોંધ કરી લેજો. સારું, હવે ચલો કોઈ ગોળાની વાત કરો, બરાબર? ગોળા ખાવા જવાની વાત નહીં કરતો, પણ આપણી પાસે દ્વિપરિમાણમાં જો દોરું તો મારી પાસે વર્તુળ જવાનું છે ને, પણ ત્રિપરિમાણમાં દોરું તો ક્યાં ગોળો દોરી શકું છું, બરાબર? ગોળો હોય, નળાકાર હોય, હું ત્રિપરિમાણ વસ્તુની વાત કરીએ છીએ. અને પાછી કેવી હોય? બંધ હોય. ચલો, હવે આ જે સતત વિદ્યુતભાર વિતરણ છે, સતત વિદ્યુતભાર વિતરણ કોઈ ગોળા ઉપર, બરાબર? અહીંયા તો L લંબાઈ લીધું, પૃષ્ઠ લીધું, કદ લીધું, તો ગોળાની વાત કરી ત્રિપરિમાણ અવકાશમાં. તો એ કોઈ ગોળો હોય અને ગોળાના બહારના બિંદુએ, ગોળાથી બહાર અને ગોળાની અંદર વિદ્યુત સ્થિતિમાન શું હોય? યાદ આવ્યું કે આવું કામ પ્રકરણ 1 માં કર્યું, પાછું આવ્યું કે ગોળો છે, ગોળાની બહાર અને અંદર વિદ્યુત ક્ષેત્ર, બહાર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, આવી આપણે થિયરી ભણ્યા છે. હા, યાદ આવી.
તો એ જ હું કામકાજ હું ફક્ત તમને સૂત્ર આપી રહ્યો છું, બરાબર? અહીંયા આપણે સાબિતી પડવાનું નથી. તો કે ભાઈ સતત વિદ્યુતભાર, બરાબર, સતત વિદ્યુતભાર વિતરણ ધરાવતા ગોળાની બહાર અને અંદર વિદ્યુત સ્થિતિમાં, ચલો આ કામ કરવું છે. કોઈ ગોળો છે, બરાબર, ગોળો ચાર્જ ગોળો છે અને એ ગોળાની બહાર અને અંદર, ગોળાની બહાર અને અંદર મારે શું કરવું છે? વિદ્યુત સ્થિતિમાં. ચલો પહેલા બહારની વાત કરું. ગોળાની બહાર વિદ્યુત સ્થિતિ. ગોળાની બહાર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું હોય છે? બરાબર, ચલો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર, તો ચલો એક ગોળો લઈ લો. પહેલા તો યાદ કરાવું છું એ આ ગોળો લઈ વિદ્યુતભાર, સતત વિદ્યુતભાર વિતરણ થઈ વિદ્યુતભારી ગોળો અને એ આની કઈ ત્રિજ્યા છે, આને દર્શાવું છું કેપિટલ આર વડે, ગોળાની ત્રિજ્યા. હવે ગોળાની બહારનું કોઈ બિંદુ દર્શાવું છું અહીંયા P પોઈન્ટ, બરાબર? તો ગોળાની બહાર આ બહારની વાત કરીએ, બરાબર? ત્રિપરિમાણમાં વિચારવાનું છે આપણે, બરાબર? અત્યારે આપણી જોડે 2D છે બોર્ડ. તો ગોળાની બહાર વિદ્યુત સ્થિતિમાન, તો અહીંયા P પોઈન્ટ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય, બરાબર? તો અહીંયા તમને જો યાદ હોય, બરાબર, જો અગાઉ પ્રકરણ 1 યાદ હોય તો આ જે ગોળો છે તે સતત વિદ્યુતભારી છે. એ ગોળો કયા સ્વરૂપે વર્તે છે? તો કોઈ બિંદુવત વિદ્યુતભાર તરીકે વર્તે. આ ગોળાના પૃષ્ઠ ઉપર તમે યાદ કરી લો, ઓલો ગોળો હોય, પછી વિદ્યુતવાહક ગોળો હોય, એમાં બધા જ વિદ્યુતભાર ક્યાં હોય? એના સરફેસ ઉપર હોય. હવે આ જે ગોળો છે પોતે બિંદુવત વિદ્યુતભાર તરીકે વર્તે છે. બિંદુવત વિદ્યુતભારથી P બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તો આપણને ખબર છે. બિંદુવત વિદ્યુતભારના લીધે વિદ્યુત સ્થિતિમાન ખબર છે કે નહીં? ખબર છે. V બરાબર શું છે? તો V બરાબર KQ બાય R. બરાબર છે. તો અહીંયા આ જે તે ગોળો છે, બરાબર, હાલ આપણે એવા થિયરી સાબિત થઈ. જો વિદ્યુત ક્ષેત્ર યાદ હોય તો વિદ્યુત ક્ષેત્ર શું હતું? તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ બાય R સ્ક્વેર. આ વિદ્યુત ક્ષેત્ર, બરાબર, જે તમે સાબિત કર્યું પ્રકરણ 1 માં. એની એ જ વાત P બિંદુ આગળ હવે શું? વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાન આટલું મળશે. ક્યારે? તો કે ભાઈ આ જે R છે એ R કેટલો? તો R ગ્રેટર ઓર ઇક્વલ કેપિટલ R કેટલો? તો એ આ જે R છે તો જે તે ગોળાની ત્રિજ્યા છે એના કરતા મોટો હોય. એના કરતા મોટો છે ને આપણો શું છે? R છે. R શું છે? તો આના કરતા મોટો હોય તો એના જેટલો હોય, એના જેટલો હોય તો અહીં આની જગ્યાએ શું લખી દો? કેપિટલ R લખી દો. તો મારું સૂત્ર શું થાય? આની જગ્યાએ કેપિટલ R મૂકી દો. તો મારું સૂત્ર આવું છે, બરાબર છે. તો તમને કામ શું કીધું છે કે ભાઈ કોઈ પણ સતત વિદ્યુતભારી થયેલ વિતરણ ધરાવતો ગોળો હોય એની બહાર, એની આગળ તો બહાર વિદ્યુત સ્થિતિમાન, તો બહાર વિદ્યુત સ્થિતિમાન તો જે બિંદુવતના લીધે વિદ્યુત સ્થિતિમાન છે એ સૂત્ર છે, બરાબર? એની સાબિતી માટે નથી પડતા. યાદ કરો અહીં વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે શું કર્યું હતું? યાદ આવે છે? ગૌસનો નિયમ યાદ કરો, ફ્લક્સ યાદ કરો, બરાબર? હા, યાદ આવી ગયું હશે. અને ગૌસિયન સરફેસ બનાવતા હતા. શું બનાવતા હતા? ગૌસિયન આખું સરફેસ બનાવતા હતા અને એની અંદર વિદ્યુતભાર, બરાબર, કેટલો વિદ્યુતભાર? તો આ ટોટલ વિદ્યુતભાર કેટલો છે? Q જેટલો છે. ઓકે, સરસ, હોશિયાર વિદ્યાર્થી. હવે ચલો વાત કરું છું ગોળાની અંદર વિદ્યુત સ્થિતિમાં. આકૃતિ ફક્ત તમને યાદ કરાવવા માટે કહું છું. આ કામકાજ તમે પ્રકરણ 1 ની અંદર વિદ્યુત ક્ષેત્ર માટે કર્યું છે. હાલ કઈ આપણે સાબિતી નહીં, હાલ ફક્ત સૂત્ર. ચલો આ સૂત્ર ક્લિયર. હવે અંદરની વાત કરું તો અંદરની વાત કરું, ચલો બીજી આકૃતિ દર્શાવું છું. અંદરની વાત કરું તો એ આ ગોળો રહ્યો, સતત વિદ્યુતભાર વિતરિત થયેલ. ઓકે, હવે આ રહી આપણી ત્રિજ્યા આ. હવે અહીંયા શેની વાત કરું છું? તો ગોળાની અંદર એટલે એ અહીંયા શું?
આ P પોઈન્ટ અને એ આપણો આ રહ્યો છે આ ગોળાની અંદર આ P પોઈન્ટ આગળ જો યાદ આવતું હોય બરાબર મેં તમને એમ કીધું કે ભાઈ અહીંયા P પોઈન્ટ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું આ રહે હવે આ P પોઈન્ટ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું જો યાદ આવતું હોય તો E બરાબર 0 યાદ કરો ગૌસિયન સરફેસ બનાવતા હતા આ ગૌસનું સરફેસ બનાવ્યું તો આ જે સરફેસ તમે બનાવશો આ જે ગૌસિયન સરફેસ બનાવશો એની અંદર તો કોઈ વિદ્યુતભાર છે નથી તો E બરાબર શું થઈ ગયું 0 થઈ જાય તો ગોળાની અંદર વિદ્યુત સ્થિતિમાન હવે ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર શું છે તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે બરાબર એ તમે પ્રકરણ 1 બરાબર પ્રકરણ 1 ની અંદર આ બંને થિયરી છે આપણી ઓકે છે ગૌસનો નિયમ નો ફ્લક્સ એપ્લાય કરવાનો છે સારું ચલો વિદ્યુત ક્ષેત્ર તો શૂન્ય તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય પણ આ સરફેસ ઉપર આ પોઈન્ટ આગળ અહીંયા ગમે તે પોઈન્ટ આગળ આ સરફેસ ઉપર જે વિદ્યુત સ્થિતિમાન હોય એ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય તો વિદ્યુત સ્થિતિમાન મારી પાસે V બરાબર kq/r હોય કે નહીં સરફેસ ઉપર એટલે આ અંતર કેટલું છે આ અંતર કેટલું છે અને r કહો કે પછી r કેપિટલ r બરાબર આ ત્રિજ્યા છે તો અહીંયા r જે છે સ્મોલ r ની જગ્યાએ શું લખીશું કેપિટલ r તો સરફેસ ઉપર જે વિદ્યુત સ્થિતિમાન હોય બરાબર એટલું જ વિદ્યુત સ્થિતિમાન અંદર મળી રહે અંદરના કોઈ પણ પોઈન્ટ આગળ અહીંયા હોય કોઈ પણ પોઈન્ટ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું અચળ કોના જેટલું તો જે સરફેસ ઉપર હશે એટલું ને એટલું હશે જે સરફેસ ઉપર હશે આ કોની વાત કરી રહ્યા છીએ તો કે ભાઈ r છે લેસ ઓર આ સ્મોલ r છે કેવો છે r કરતા નાનો અથવા એના જેટલો હોય તો વિદ્યુત સ્થિતિમાન કેટલું kq/r જેટલું મળે ઓકે છે આની સાબિતી માટે પડવું નથી બરાબર સાબિતી તમારે બુકમાં આપી પણ નથી છતાં ખાલી તમને કહી શકું કે ભાઈ આ બે પોઈન્ટ લઈ લેવાના અને આ બે પોઈન્ટ આગળનું વિદ્યુત સ્થિતિમાન બરાબર બે પોઈન્ટ આગળનું વિદ્યુત સ્થિતિમાન તો આ પોઈન્ટનું તો વિદ્યુત સ્થિતિમાન છે ને અને આ પોઈન્ટનું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય તો એકનું તો છે વિદ્યુત આપણે મૂળ મુદ્દે શું કરીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈએ તો આ તો શૂન્ય થઈ આ તો ખરું કે નહીં તો એ કેટલું તો kq/r તો તમને વિદ્યુત સ્થિતિમાન તો kq/r મળશે અને અહીંયા તો તમે શું કરશો કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન આ પોઈન્ટ આગળ તો કંઈક અનંત અંતર વિચારશો નીચે અહીંયા તો અનંત અંતરે શૂન્ય આ પોઈન્ટ આગળ કેટલું તો એ તમને kq/r જેટલું ઓકે છે માનું છું ત્યાં સુધી મગજમાં વાતો બેસી હશે નહીં બેસી હોય તો મારે તો ફક્ત સૂત્રથી કામ છે બરાબર જેને વિદ્યુત ક્ષેત્ર સાથે કામ કર્યું છે એને વિદ્યુત સ્થિતિમાન મગજમાં બેઠું હશે ચલો ક્લિયર હવે જો કદાચ હું તમને આનો વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો ગ્રાફ આલેખ દર્શાવ આગળ પણ આપણે આલેખો બધા લઈ ચાલ્યા છે એ આ વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અને અંતર હવે અહીંયા એક પોઈન્ટ લઉં છું કે આપણે ગોળો યાદ કરજો કે r બરાબર r આ r શું છે તો ગોળાની જગ્યાએ અહીંયા દર્શાવજો કે r શું દર્શાવે છે r બરાબર ગોળાની ત્રિજ્યા તો અહીંયા એ આ જે r પોઈન્ટ છે સબ r બરાબર r એટલે તમે ગોળાના સરફેસ ઉપર છો એ ક્યાં છો આ ગોળો એ આ એટલે તમે અહીં વાત કરી રહ્યા છો બરાબર r બરાબર r એટલે આ r લોકો r એટલે અહીં વાત કરો અને અહીં વિદ્યુત સ્થિતિમાન છે તમારી પાસે કેટલું તો kq/r જેટલું એટલે આ પોઈન્ટ આગળ મને કંઈ વિદ્યુત સ્થિતિમાન મળવાનું છે અહીંયા મને કંઈ વિદ્યુત સ્થિતિમાન મળે છે આ બી કેટલો મળશે kq/r જેટલો મળશે બરાબર છે કે નહીં અને અંદર બધી જગ્યાએ આ જો આ r બરાબર r દર્શાવજો r લેસ ધેન r અહીંયાથી તમે આમ આવશો એટલે એ r શું છે આ r ઘટતો જાય એટલે r ઘટ્યો સ્મોલ r ઘટે પણ અહીંયા ઘટે પણ દરેક જગ્યાએ આ અંદર તમે જે પોઈન્ટ આગળ વિદ્યુત સ્થિતિમાન તો એ કેટલું તો અચળ છે આટલું છે ને આ પોઈન્ટ આગળનું લઉં આ પોઈન્ટ આગળનું આ બધું પોઈન્ટ આગળ વિદ્યુત સ્થિતિમાન કેવું છે સરખું છે તો આ લેસ ધેન r માટે દરેક જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન કેવું સરખું આ પોઈન્ટ થી અહીંયાથી શરૂ કરો કેન્દ્રથી અહીંયાથી શરૂ કરી અને ક્યાં સુધી પહોંચો એ r બરાબર r સુધી પહોંચો અહીંયા સુધી પહોંચો ત્યાં સુધી વિદ્યુત સ્થિતિમાન કેવું તો અચળ રહેશે હવે
એકચ્યુઅલી તો શું થાય કે જેમ તમે આર વધારતા જાઓ, આ આર વધતો જાય એમ વિદ્યુત સ્થિતિમાન કેવું ઘટતું જાય. કેમ ઘટતું જાય? તો v ચલે છે 1/r, એના વ્યસ્ત ચલનમાં છે, વ્યસ્ત ચલનમાં છે તો r વધશે તો v શું થવાનું? ઘટવાનું. પણ અંદર તો એનું એ જ છે, અંદર તો એનું એ, તો અંદર અચળ. હવે આગળ જશો એમ આપણો આલેખ તમને યાદ છે, બરાબર? અહીંયા શું થયું? તો v ચલે છે 1/r પ્રમાણે ઘટે છે. તમે હવે અંતર r વધારવાના છો તો એ શું થવાનું છે? ઘટતું જવાનું છે. સમજાય છે વસ્તુ? બરાબર? પેલો આ ગોળો મગજમાં રાખો, બરાબર? તો આ વાતો સમજાશે. ચલો ક્લિયર? તો અહીંયા આપણે થોડી સૂત્રોની જરૂરિયાત હતી. આ સૂત્રોની જરૂરિયાત હતી જે અગાઉ આગળ આપણે દાખલાઓની અંદર ક્યાંક એની મદદ લઈશું. બરાબર? ક્લિયર છે? ચલો હવે પછીના મુદ્દાની ચર્ચા પછી કરીશું.